નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12ના સામાન્ય પ્રવાહ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અધ્યયન નિષ્પત્તિ દ્વારા પ્રશ્ન બેંક મૂલ્યાંકન 1 જુલાઈ 2024 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમારી હાલમાં જે ક્વેશ્ચન બેંક સોલ્યુશન્સ બહાર પડી છે એમના વિશે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આનું સંપૂર્ણ ટાઈમ ટેબલ મેં આગળ શેર કરેલું છે અને ડિસ્કસ પણ કરેલું છે। ઓકે, તો આ છે તમારા પ્રશ્ન બેંકનું માળખું, જેમાં વિકલ્પો ABCD 4 પસંદગી કરીને લખવાના રહેશે। ઓકે, પ્રશ્ન ક્રમાંક 1 થી 2માં પૂછવાનું છે, 3 થી 5, 6 થી 8, 9 થી 10 અને 11 થી 20। ઓકે, આ તમારા પ્રશ્નના ક્રમાંક રહેશે। તો ટોટલ 20 સુધી વિકલ્પો છે। પછી 1 થી લઈને 20 સુધીના ક્વેશ્ચન છે 1 માર્ક્સમાં અને એક વાક્યમાં લખવાના છે। સેક્શન સીમાં તમારે અહીંયા સેક્શન સીમાં દરેકના 2 માર્ક્સ છે અને 3 માર્ક્સનો કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે। સેક્શન ડી છે જેમાં 3 માર્ક્સના છે અને સેક્શન ઈ છે જેમાં 5 માર્ક્સના છે। ઓકે, તો વિભાગ એથી સ્ટાર્ટ કરી એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે। તો વિભાગ એ નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નના પ્રકારો છે। ABCD 4 પ્રશ્નો આપ્યા છે, જેમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, દરેકના 1 માર્ક્સ છે। વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 જોઈએ, આજના આધુનિક યુગમાં કયા પ્રકારની પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે? તો શું આવશે? આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે। ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, નીચેની પ્રવૃત્તિઓમાંથી કોનો સમાવેશ બિન આર્થિક પ્રવૃત્તિમાં થતો નથી? તો અહીંયા શું આવશે? ખેડૂતો અનાજનું ઉત્પાદન કરે છે એ। હવે ત્રીજામાં આવશે પગાર, ચોથામાં આવશે બી રોજગાર એટલે કે નોકરી। હવે આગળ આવશે 5 નંબરનો ક્વેશ્ચન, ધંધામાં શિક્ષણ કાર્ય કરતો શિક્ષક કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે? તો 5 નંબરમાં આવશે બી। 6 નંબરમાં તો કે એ નાણાંની જરૂરિયાત, ધંધાનું લક્ષણ નથી। હવે આગળ જોઈએ, ધંધાની કાર્યક્ષમતાના માપદંડ કયો છે? તો અહીંયા શું આવશે? 7માં નફો। 8 નંબર, માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવા માટે કેટલાક દૃષ્ટિકોણનું સર્જન થાય છે? તો 8 નંબરમાં આવશે બી। હવે 9 નંબર, વેપારમાં કેટલા પક્ષકારો હોય છે? ઓકે, તો વેપારમાં આવશે 2 પક્ષકારો છે, લેનાર અને ખરીદનાર અને વેચનાર। સ્ટીલ ઉદ્યોગ કયા પ્રકારનો છે? 10 નંબરમાં આવશે બી। 11 નંબરમાં આન્સર આવશે તમારો સી। એક વ્યક્તિએ 6 લાખની વસ્તુનો 5 લાખનો વીમા ઉતારેલ છે, પરંતુ સંપૂર્ણ નાશ પામતા વીમા કંપની કેટલું વળતર આપશે? તો કે ડી 5 લાખ। હવે 13 નંબરનો ક્વેશ્ચન છે અહીંયા, તો 13 નંબરમાં આવશે એ જિંદગીનો વીમો। સામાન્ય વીમામાં કેટલા પ્રકારો છે? તો કે સામાન્ય વીમાના પ્રકારો છે 3। FDIનું પૂરું નામ? તો કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ। 16 નંબર, ચલો તો 16 નંબરમાં આવશે ડી 90%। 17 નંબર, જાહેર ભવિષ્ય નિધિ ખાતાની મુદત કેટલા વર્ષની હોય છે? તો 17 નંબરમાં આવશે સી 15। ઈ મની ઓર્ડર દ્વારા કેટલા કલાકોમાં નાણાં વ્યક્તિને સરનામે સરનામે ચૂકવવામાં આવે છે? તો આવશે અહીંયા 18માં ડી 24 કલાકમાં। વિશિષ્ટ પ્રકારમાં નીચેનામાંથી કયા પ્રકારનો માલ સમાવેશ નથી થતો? તો કે ટીવી। BRTS અમદાવાદ શહેરમાં અત્યારે હાલમાં છે। ઓકે, હવે સેક્શન બી। સેક્શન બીમાં શું છે? તો કે સેક્શન બીમાં ટૂંકમાં જવાબ આપો એટલે કે 1 માર્ક્સના ક્વેશ્ચન આન્સર છે। વિદ્યાર્થી મિત્રો, હું આમનું પણ લેખિતમાં સોલ્યુશન કરાવીશ, તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને હા, આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો કે જેથી એમને પણ આ સોલ્યુશન તરત જ મળી રહે। હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 1, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ચલો આન્સર જોઈએ સાથે સાથે।
તો અહીંયા છે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ નાણાકીય વળતરની અપેક્ષા વગર અને હેતુથી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જેમ કે માનવીમાં પ્રેમ, સેવા, દેશ, દયા, લાગણી, ધર્મવૃત્તિ, રીતિ રિવાજો, માન્યતા, મોભો, મહત્વાકાંક્ષાથી પ્રેરાઈને કેટલીક પ્રવૃત્તિઓ કરે છે, જે બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. બીજું છે આર્થિક પ્રવૃત્તિના કોઈ પણ 2 ઉદાહરણ આપો. તો આર્થિક પ્રવૃત્તિમાં કે વેપાર કરતો વેપારી, ચીજવસ્તુના ઉત્પાદન કરતો કારખાનાનો માલિક, અનાજ ઉત્પાદન કરતો ખેડૂત, કારખાનામાં નોકરી કરતો મેનેજર કે ત્રીજા ચોથા વર્ગના કર્મચારી અને સમાજને પોતાની નિષ્ણાંત સેવા આપે છે. જેમને આ બધા જ એક્ઝામ્પલ્સ કોના છે? તો કે આર્થિક પ્રવૃત્તિના છે. 3 નંબરનો ક્વેશ્ચન છે, જોખમ અને અનિશ્ચિતતા કયા પ્રકારની પ્રવૃત્તિમાં રહેલા છે? તો કે આર્થિક પ્રકારની. ધંધાની કાર્યક્ષમતાને શેના દ્વારા માપી શકાય છે? તો કે નફા દ્વારા. સમય દૃષ્ટિકોણનું સર્જન કેવી રીતે થાય છે? તો કે જ્યારે માલની જરૂર ન હોય ત્યારે તેનો સંગ્રહ કરીને જ્યારે જરૂરિયાત પડે ત્યારે પૂરો પાડવામાં આવે છે, તેને દૃષ્ટિકોણનું સર્જન કહેવાય છે. 6 નંબરનો ક્વેશ્ચન જોઈએ આગળ. તો કે શરૂઆતથી અંત સુધીમાં મૂડીની જરૂરિયાત રહે છે ધંધામાં. દૃષ્ટિકોણ ધંધાના પ્રવૃત્તિનું સાતત્ય એટલે શું? તો અહીંયા સતત ચાલતી પ્રવૃત્તિ રહેવી જોઈએ. આગળ જોઈએ હવે વેપારનો પ્રકાર. તો કે 2 પ્રકાર છે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય. વિતરણની દ્રષ્ટિએ આંતરિક વેપારના કેટલા ભાગ પડે છે? વિતરણની દ્રષ્ટિએ અહીંયા ભાગ પડે છે 2, જથ્થાબંધ અને છૂટક. 10 નંબરનો ક્વેશ્ચન છે કે મેંદાના બિસ્કિટનું ઉત્પાદન કરતું એ આનુષંગિક પ્રકારનો ઉદ્યોગ છે. ઓકે, કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ કરતા ઉદ્યોગોને કયા પ્રકારનો ઉદ્યોગ કહેવામાં આવે છે? તો અહીંયા શું આવશે? પ્રાથમિક કે મૂળભૂત પ્રકારનો. પછી જોઈએ આગળ 12 નંબરનો ક્વેશ્ચન, હયાતી વીમો એટલે શું? તો કે હયાતી પ્રકારના વીમામાં વીમાનો સમય નક્કી કરવામાં આવે છે. આ સમય પૂરો થતાં ત્યારે વીમાદારને અથવા જો તે સમય અગાઉથી વીમાદારનું મૃત્યુ થાય તો તેના વારસદારને વીમાની રકમ પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ છે 13 નંબરનો ક્વેશ્ચન. 14 નંબરનો ક્વેશ્ચન આપેલો છે, સાથે સાથે આન્સર પણ છે. BRTSનું ફૂલ ફોર્મ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. ઓકે, IMO તો કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર. મની ઓર્ડર દ્વારા વધુમાં વધુ કેટલી રકમ મોકલી શકાય? તો કે 1 થી 5000 સુધીની રકમ મોકલી શકાય. 18 નંબરનો ક્વેશ્ચન, જેમાં વખાર પ્રકાર ખાનગી અને જાહેર છે. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? તો આમાં શું આવશે? ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટી ટ્રેન કહેવાય છે. દરિયાકાંઠાના વિસ્તારમાં કેવા પ્રકારની? તો કે ફેરી સર્વિસ પ્રકારની લાભદાયક. તો અહીંયા ફેરા પ્રકારની છે. ઓકે, હવે આગળ જોઈએ સેક્શન C. ઓકે, વ્યવસાય સ્વતંત્ર પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, સેક્શન C અને D અહીંયા અને સેક્શન E. ઓકે, ટોટલ આટલા આપેલા છે. આપણે ઇન ધ ડિટેલ લિંક પરથી PDF તમને મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો તથા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બની રહો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. બીજા સોલ્યુશન માટે મને નીચે સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને બતાવો.